મસ્ત મેશ કરી દીધા છે। હવે તેલમાં વઘાર કરવા માટે લસણ ખાયણી દસ્તામાં કૂટીને રાખ્યું હતું તે એની અંદર એડ કરીશું આપણે। મસ્ત લસણ લાલાશ પડતું થઈ જાય એટલે લીલા મરચાંની પેસ્ટ હતી તે એડ કરું છું એમાં। તમને જેવું હળદર એડ કરીશ, થોડું ગરમ મસાલો આની અંદર આપણે એડ કરી દઈએ। સરસ મસ્ત વઘાર થઈ ગયો છે અને બરાબર મેઇન વસ્તુ એ છે મીઠું। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। મિક્સ કરીને એનું ખીરું બનાવીશું। જોઈતા પ્રમાણમાં થોડું થોડું પાણી એડ કરી અને ખીરું તૈયાર કરીશું। બહુ પતલું પણ ખીરું નથી કરવાનું અને બહુ જાડું પણ ખીરું નથી કરવાનું, જેમ જોઈએ ને એમ જ આ રીતનું ખીરું મસ્ત બેટર તૈયાર કરવાનું છે। હવે એની અંદર આપણે ચપટી સોડા એડ કરી, ખાવાનું ચપટી સોડા એડ કરીશું। લીંબુના ફૂલનું પાણી હોય ને તે એડ કરવાનું, એટલે સોડા ઓટોમેટિક મસ્ત એક્ટિવેટ થઈ જશે મસ્ત। હવે એને ધીરે 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 આપણે હલાવવાની, એર બધી નીકળી ના જાય। એકદમ સ્મૂધી બેટર થઈ ગયું છે। હવે આપણે બટાકાનો માવો ઠંડો કરવા મૂક્યો તો એ કર્યો તો એ ઠંડો થઈ ગયો છે। એના ગોળા વાળી દીધા છે, ખીરું પણ તૈયાર થઈ ગયું છે। હવે એને ખીરામાં બોળીને વડા મસ્ત ઉતારીશું। દેવાના હોય છે, બાકી તો બીજું મસ્ત છે। મિત્રો આપણા વડાપાઉં મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા છે દડા જેવા। હવે એને આપણે બહાર કાઢી લઈએ। એની માટે પહેલાં મેં એક વડું મૂકીશું। આપણે મસાલા વડાપાઉં બનાવીશું એના માટે તેલ મૂકી દીધું છે તાવડીમાં। હવે બન લઈશું એક, એને વચ્ચેથી કટ કરી દીધું છે, ઉપર નાખીશું, બરાબર સ્પ્રિંકલ કરીશું। તમને જેવું તીખું જોઈએ એવું એ આ મસાલો બધો આમ ભેગો કરી દઈશું। થોડો ઉપર મસાલામાં શેકી દઈશું। અને બહાર કાઢીને હવે એની ઉપર આપણે થોડું ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ